નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે દાડમના પ્લોટની અંદર આવ્યા છીએ. તો દાડમના પ્લોટની અંદર આપણે જે મિલીબાગ કહી છીએ એના માટે આપણે શું કરવું જોઈએ? તો તેના માટે જો મિલીબાગ આવી જાય તો આપણા જે ફ્રૂટ હોય છે, ફ્રૂટની અંદર ઘણું બધું નુકસાન કરે છે. તો તેનાથી આપણે મિલીબાગથી રક્ષણ મેળવવા માટે આપણે શું ઉપયોગ કરવો જોઈએ? તો આપણે મિલીબાગથી રક્ષણ મેળવવા માટે આપણે જે મલ્ટીપ્લેક્સનું નયનતારા કરીને જે પ્રોડક્ટ આવે છે, આ પ્રોડક્ટ છે નયનતારા, તેનો આપણે યુઝ કરવાનો. તે આપણે પર એકડ જે આપણે આ ડ્રીપ લાઇન પાથરેલી છે તેનામાં આપણે આપવાનું રહે છે. પર એકડ 300 ml ડોઝ છે આ નયનતારાનો, જેનાથી મિલીબાગ આવતા અટકે છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને એ જ ભલામણ છે. તો તમારા દાડમની જે આ પ્લોટ છે તેના અંદર તમે નયનતારા કરીને જે પ્રોડક્ટ આવે છે મલ્ટીપ્લેક્સનો, તેનો યુઝ કરો અને મિલીબાગ આવે છે તેનાથી તમે રક્ષણ મેળવો. અસ્તુ. જય જવાન, જય કિસાન.